મિત્રો, સમસ્યા 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 અત્યારે બધા માણસોને હાથ પગમાં ઝંઝનાહટી આવી, પગ ખેંચાઈ જવા અથવા ક્રેમ્પ આવવો, અત્યારની મેડિકલ ભાષાની વાત કરીએ તો એટલા દુખાવા થાય છે જે પટ કરતા દવાખાને આપણે ભાગી જઈએ છીએ. નાનું એવું માથું ચડવું તો કે દવા, કાંઈ પણ વસ્તુ થાય તો કે દવા. પછી આ દવાના સ્વરૂપે તમને જે અંદર પ્રોબ્લેમ થાય છે, જે ઉત્પન્ન થાય છે, તેની કોઈ સીમા નથી. કારણ કે પેટમાં એસિડિટી વધવી, ગેસ વધવો, ઊંધો ગેસ ચડવો અને નોર્મલ એક સમસ્યા જે કબજિયાતની થાય છે. હંમેશા માણસોને કબજિયાત સતાવતી રહે છે. એવી સમસ્યા વિશે આજે હું વાત કરવાનો છું જે આ બધી વસ્તુને પટ કરતી નષ્ટ કરશે. આ મિત્રો, અત્યારે એવી સમસ્યા જે ઘરે ઘરે જોવા મળશે. પહેલાના જમાનાના માણસોની વાત કરીએ તો 80-85 વર્ષ સુધી ખેતરમાં કામ કરતા, ખેતરમાં ખોદકામનું કામ કરતા. અને અત્યારનો સમય જોઈએ તો 25 થી 30 વર્ષના વ્યક્તિઓ જુવાન થાય તો ઘર બેઠા બેઠા જ થાકી જાય છે. કાંઈ પણ કાર્ય કરે છે તો થાકી જાય છે. જેવી ઉંમર 22 થી 23 વર્ષ કે 25 વર્ષનો થાય તો તે ઘરડો દેખાવા લાગે છે. તેના ઉંમર કરતા તે વધારે દેખાવા લાગે છે. અત્યારનો સમય ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. થોડુંક હાલતા બેઠા બેઠા થાક ચડવો, થોડુંક કામ કરે તો જોર જોરથી શ્વાસ ચડી જવો. ઘણા બધા માણસો કહેતા હોય કે સર, આનું મોટું કારણ શું છે? મિત્રો, એક જ કારણ છે, એક જ વસ્તુ જે શરીરમાં ઘટે છે, તેનું નામ છે વિટામિન B12 ની કમી. હા મિત્રો, આપણા ગુજરાતીઓ જેવા કે મોટા ભાગના વ્યક્તિઓ હોય છે તે શાકાહારી હોય છે. એમને આ સમસ્યા સીધી સતાવે, સૌથી વધારે સમસ્યા સતાવે. જે લોકો માંસાહારી છે, જે ઈંડા ખાય છે, બધી વસ્તુઓ ખાય છે, તેને B12 ની કમી કદી પણ પ્રોબ્લેમ નથી. આપણા જેવા શુદ્ધ શાકાહારી લોકોની વાત કરીએ તો એને આખી જિંદગી શું ગોળિયું જ ખાધા રાખવાની, ગોળિયું જ ગળવા રાખવાની? ના મિત્રો, આખો દિવસ સુધરી જાય તેવો નુસ્ખો હું તમને આજે કહેવાનું છું. તમારા દુખાવા પટ કરતા દૂર થઈ જશે. હું તમને આજે એવો જોરદાર દેશી સસ્તો નુસ્ખો કહેવા જઈ રહ્યો છું જે તમારા શરીરમાં B12 ની જે કમી છે તે ફેક્ટરી છે તે ચાલુ કરી દે. સાથે જ હું તમને 5 એવા શાકભાજી વિશે વાત કરવા જઈ રહ્યો છું જે કઈ છે તમારા રોજિંદા ખોરાકમાં લેવી જરૂરિયાત છે, જરૂર છે. કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આનાથી તમારે નષ્ટ થઈ જશે. મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મારી વાતો અથવા મારા નુસ્ખા તમને